કે ભુવાજી મેમાં કે મારા ભગત હું કોઈ ઓગળી કરે અને જો ધોળા દાડે ઘોઘડા બટકું ના ભરું મારું નોમ મેરડી માતા નહીં લે ભાઈ. જય માતાજી મિત્રો, આ સ્ટોરી એક સત્ય ઘટના ઉપર આધારિત છે. અમારા એક સબસ્ક્રાઈબર મિત્રએ આપેલી છે, પણ અમે અમારા રીતે આમાં થોડો ઘણો ફેરફાર કર્યો અને આના અમે 2 ભાગ પહેલાંય બનાવ્યા છે. તમે ના જોયા તો જોઈ લેજો. અને આ 3જો ભાગ. અને તમારે આવી કોઈ સ્ટોરી તમારી હોય તો આપવી હોય તો કોમેન્ટમાં જરૂર આપજો. જય માતાજી. આપણે પેલા ભુવન લાયા હતા એનો હોય લાવવો પડશે ને પાવ ઘરના ખા લઈ જાય એને તો બોલાવવું જ પડે. તો ચમનું કરશે રાણી એક કામ કરો, તમે આટલી ઓર પાણી ઘેર જો અને તમે ઘેર તૈયારી કરો ના કદારી લઈ જજો બરાબર. તો હું એને બરાબર ના તો ઘેર લઈને જાઉં. પેલા પાછા આવતા હોય એટલે આપણે તૈયારી કરવી પડશે ને ના તો આવી કાલ ખોરશું બરાબર. તમે જો ઘેર અને આ લઈ જો કદાડી એટલે હું એને બેસાવું. હા તો જલ્દી આવજો એટલે પછી હું તૈયારી કરી પછી ભાઈ મને ઓછી ખબર પડે. પાત બાતની વ્યવસ્થિત કરો પછી આપણે ભુવાજીને પૂછીને બધું નક્કી કરીએ. પછી શું જોઈશે બીજું તો સારું ભુવાજીને પૂછી લેવો. જેમ બને એમ જલ્દી કરજે ખટકો. કશો વાંધો નહીં. હા બટે એ લોટો ભરી લાવજે. કાઠું પડતું તો ખરાબ બપોરનું ના જવાય, સવાર ટાઈમ જવું પડે. ખરાબ બપોર વાત સાચી પણ કોમે કરવું પડે છોકરા. કોમ તો કરવું પડે પણ ભાઈ હોજના ટાઈમે જવાનું કહો તો સવારે જવાનું ફરક પડે. એડમ પણ નેદા પણ બહુ થઈ ગયું એટલે હવે વાહશે તાણે મેળવશે ને કોઈ થાહે નહીં. હવે પાડે બોધવા આવી ગઈ છે તો ટ્રેક્ટર બોલી દેવાનું પાડો બોધવા તો પાડો બોધવા તો કરશે. તો મારા કાકો તાર કાકો આપણે પેલા ભુવન બોલાવા ગયા હી અને બીજા પેલા મહેમાન આવે છે આપણા ઘેર. પેલા ના હોય તું ખટકો કર ફટાફટ બધું તૈયાર કરી દે. તેરે આવીને ઘડી બેઠક કરીને જે ચોખેટ પાડ્યું એ પાડી અને આ પિક્ચર પૂરું કરીએ. તો આવો મહેમાન, આવો આવો લે બાબડી. હા પાણી ભરતો આવજો. ના ના પાણી નહીં પીવું, પાણી રહેવા દો. હાલ પાણી નહીં પીવું. ચમ પાણી તો પીવો ના હાલ નહીં. અને પેલા તમારા ભુવોજીને આવવાના હતા એ શું કરી? હોય માર ભાઈ જો બોલાવો એવા આવતો રહેશે કોણ ભાઈનો ગયો. હા તો એ આવી એટલી ઘણા જે તૈયારી કરવાની આપણે કરી દઉં. તારા છોકરાને કીધું કરી દો ચિંતા એ આવી એટલે તરત આપણે બેઠક કરી દઈએ. ના ના વાંધો નહીં, પણ આ તો હાલથી તૈયાર હોય ને જે હોય ચોખવટ થઈ જાય અમારે બહાર જવાનું હોય. હા વાંધો નહીં, આવીને ઘડી તરત જ બેઠક કરી નાખીએ. તમે આ એટલે અમારે આવવું પડે. ગવાજી બોલો. અમે તંદર તમારે ઘેર ના આવ્યા એ દાડા ગામમાં એટલું રખડ્યા તમે જુઓ તો નીવો એ મેલા પૂછી રહ્યા છે એમાં કે ભાઈ આ ગબાજીનું ઘર છો તો પણ તમે જુઓ ને થાચી આ તાણ તમારું ઘર જડ્યું તો તમે બતાવીને સારું કર્યું. અમે પોતા આવો માતાએ પરીક્ષા જબર લીધી અમારી હો પાછી. તો માતા અમારી જબરી બહુ મૂકે છે. હા બે મોકલ્યો તૈયારી કરતો. હા કરતા એવું હો ગયો બસ સમાજ મજા હોય પછી શું ગયા આ ભુવોજી એમ તમે? ભુવોજી બરોબર એની બધા હતી સારું. એ આ બધું આવતા રડો તૈયાર થઈ ગયું. જો મેમન આપણે કાલ તમારા ઘેર આવ્યા હતા ને જે વાત થઈ હતી ને બરાબર એ પ્રમાણે આપણે કરવાનું છે. અમે અમારા બધું જે આ ભુવાજી ફાર્મ બાધા લીધી હતી એ પ્રમાણે અમારે બધું કમ્પ્લીટ હોય. અને જે 70-75 વર્ષનો ન્યાર્યો જે તલ ચોર્યા હતા એ અમે માતાજી આગળ કબૂલ્યા છે. એટલે હવે તમે જેમ કહો એમ આપણે કરવાનું છે. તમારી માતા જેમ કે ને એમ અમે ઊભા છીએ. બસ એવું કેવું છે મને ખબર કે મારો છોકરો મારો ભૂવો જ છે. એના કોઠે મારી માં આવીને જોડીને કે એ મને મંજૂર છે. હા બરોબર અમારે મંજૂર. તમારી માતા જે કે અમે ન્યાય હાલવા તૈયાર છીએ. તો ભુવાજી આ બાદો માને હડો કોઈ દો કોણ કે છે મારી મેરડી હોંભળતી નથી
હાચા દિલથી ટવકો કરો મારી મેલડી જરૂર હોબળશે એના માટે વિશ્વાસ રાખવો પડે. ગબાજી, હા મારે બુઆજી, એ મારી મહેમાન, હા મામા હું એક મેરડી માતા આવી દે. સારું કરજો મારે. ભાઈ, હા બુઆજી, શું કહું જે કેવું કહી દે માં. ત્યાં ગોણા ગાવાની મારે જરૂર નહીં ભાઈ, સાચું મળે. કારણ કે જે કહેવાનું હતું તમે કહી રહ્યા છો અને ગાયેલું ગા તમને મેલડીને આવડતું નહીં ભાઈ. પણ ભાઈ, બુઆજી, જો વધાવો કે બુઆજી કે તમારી જહુની મને મેલડીની ઓળખાણ પડી ભાઈ અને હું તમારા હાથમાં આવી. પણ બુઆજી, હજી તમે જાણો છો, તમારી જહુઈ જાણે છે, હું મેલડીએ જાણું છું કે મારા મેલડીના ચીડી ચીયડી રસી જેટલા ખાતા હતા ભાઈ, પણ નામ તમે એક પાડ્યું કે મારી મેલડીની શરમ અડી અને તમે મારું એક નામ બહાર પાડ્યું. પણ ભાઈ આજ એટલું કહું છું, આ જો વધાવો અને કહી દઉં કે ઘર ધણીએ નહીં ખબર પડે કે આટલા વખત હજી એ બુઆજી ફટકા તો થોડા ઘણા તો અડી જ છી ભાઈ. પણ ભાઈ, બુઆજી એ મેલડી મને મેલડીને બંધી હતી, એ મારી જહુની શરમે, પણ હું મેલડીના છેડે એક વણવટી શીગોતરના જોગણી માતા બેઠેલી હતી ભાઈ. કે ભાઈ મારો સેવક કે આ ભાઈ હોય કે મારું છોકરું ને એનું હોય, મને મેલડીના કગરે ને ભાઈ તો મને વણવટી શીગોતર ને અને મને જોગણી નહીં ચાલ્યું નહીં રહેવરાતું ભાઈ. જો વધાવો કે ભાઈ ગબાજી, હા મારે કે 70-75 વર્ષથી ભાઈ સાચું માં. કે ભૂલવામાં તમે ભૂલ્યા હશો, હું મેલડી ના ભૂલું લે. કે તમને એટલો મારા ઉપર વિશ્વાસ હતો કે મારી માં બેઠી છે અને તમારો વિશ્વાસ એ રીતનો તૂટવા દઉં લ્યા ભાઈ. સાચું મળે. જો બતાવો કે મહેમાન જાજુ કહેતી નહીં, જાજુ બોલવા જાયો તો હરખાઈ નહીં આવે ભાઈ. પણ બુઆજી એમ કહું છું કે બે તો ગોડા કરીને લઈ લીધા લ્યા ભાઈ, અને ત્રીજાની તૈયારી હતી, તમારી જહુની મારી મેલડીની શરમ બની અને લેખ હોય એના કોઈક અલગ લખ્યા છે અને એના લેખમાં જ સુખ લખાણું નગર જો આજ તમારા મારા લેખ ના બન્યા, જો ત્રીજાની તૈયારી હતી ને ના ઉઠાઈ લો મારું નામ મેલડી માતા નહીં. પણ ભાઈ કે હાલત જેવી કરી હતી તમે જાણો છો ને, ઘર ધણીઓ જાણે છે, પણ અમારા સેવક નહીં જાણતા કે પહેરવા લુગડું નહોતું રહેવા દીધું, રહેવા ઘર નહોતું રહેવા દીધું ભાઈ. જમીન પોતાની હતી એ વેચાઈ નાખી હતી, ઢોર પશુ કશું રહેવા નહોતું દીધું, પાર્કી જમીનમાં રહી અને ભાગવે રહેવું પડ્યું હતું, એવું હું માતા કહું છું. સાચું ખોટું ભાઈ? જો વધાવો કે ભુવાજી મહેમાન કે મારા ભગત હોમું કોઈ ઓગળી કરે અને જો દોડા દાડે ઘોઘડા બટકું ના ભરું, મારું નોમ મેરડી માતા નહીં લે ભાઈ. મારી એવાને ભૂલનો એવાનો પસ્તાવો થઈ ગયો મારી. ભાઈ તું કોઈ એમ કરવા તૈયાર છે આ ઘર ધણી? કે ભુવાજી મારી એ તો વાત સાચી, પણ આજ ઘર ધણીએ ને ઠપકા ના આલું તો લોકોને ખબર છે રીતની પડે લ્યા ભાઈ. સાચી, પણ હવે તારા છોડે છૂટવાનું છે. આમ ફટકા તો માં ઘણા આયા છે કે ભાઈ પોતાનું કર્યું ને ભોગવ્યું છે ભાઈ. હું રસ્તા ચાલીને તો આવી નહીં ભાઈ, કર્યું હશે તાણા ભોગવવું પડશે. કે કોકનું ખરાબ કરજો તો ભોગ્યા વગર છૂટકો નહીં, અને તમારે ભોગ્યા વગર તો ઉપર જવામાં તમારે એનો ન્યાય આલો ને આલો જ પડશે ભાઈ. જો વધાવો કે ભાઈ 70,000 દંડ કે એ વાતનો કે મારો સેવક અઘર્યો ભાઈ, એની ઓખમાં અહુ આયા અને એટલું તો કહું છું ભાઈ કે મારા સેવકના ઓખમાં અહુ આવે અને વગણ ઓકે જો એના કોઈ ઓગળી કરી જાય તો એ મંદિરે આવીને મને કગરન ભાઈ, એના પહેલા તો હું મંદિરમાં ના હોય એ ઘેર વેટાઈ ગયું હોય ભાઈ, એ મેલડી ધૂણું છું ભાઈ. હા પણ આજ એટલા માટે છોડું છું કે ઘર ધણીઓના કોઈ ઘેર કોઈ રહેવા નહીં દીધું, એ મેં મેલડીએ જ કર્યું છે ભાઈ. એટલે 70,000 દંડ જે ચોરીથી
એ તલની બોરી એક તલની બોરી આલજો અને પોસમાં ચકલાને દોન કરજો. જે અનાજ લાઈને તમે ચકલાને નાખજો. અને આજ મારી મેલડીની જાળમાંથી તમે છૂટા એવું મેલડી માતા કહું છું લે ભાઈ. સારું માળી જે તો આ દંડ આપ્યો એમાં તો રાજે તો મારા હાથમાં વધારવાની એક કલમ હાલ. માળી જો ભાઈ કરતાની બરોબર. સારું માળી એક વેણ આલી તો હું કહું હેઠ વેણ આલો એક. જો ભાઈ કરધણી કમા આ વેણ આવે તો તમારા ઘેર આ મેલડીમાંનું કોઈ ખાતાનું તમારા ઘેર દુઃખ રહે નહીં. મેલડીમાંનું વાણવાટી શીખવતાનું જોગણીમાંનું બરાબર. કોઈ જાતનું કોઈ દુઃખ રહેવું ના જોવું. જો ભાઈ તો પાછળ આબુ ના જોવું. સન સર સાચું. કરધણી તમે કમ્પ્લેટ. હા અમે તો કમ્પ્લીટ જ છીએ. અમારે તમારી માં ન્યાય કરે ને એ મને મંજૂર છે. બસ તાન કે ભાઈ મળી કે મારો બોલ પડ્યો ને એટલે વેણો વધારવાની જરૂર ના હોય. કારણ કે મારા બોલે વિધિના લેખ હોય ને એને બદલવા પડે ભાઈ. એ વાત સાચી મારી. લ્યો તાન ભાઈ આ ખમાન મજા આ મારો દોઢ પડ મારી બોલો મેલડી માની જય